નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું 20મો હપ્તો, જે ખેડૂતોના ખાતામાં જે 20મો હપ્તો ક્યારે આવશે અને 30 મે 2025 સુધીમાં આ કામ કરી લો, નહીં તો 20મો હપ્તો નહીં મળે। તો કયું કામ કરવાનું છે તેથી આપણને 20મો હપ્તો મળે? 20મો હપ્તો મેળવવા માટે શું કરવું જોશે? તો 20મો હપ્તો મેળવવા માટે આપણે શું કરવું જોશે અને આ 3 કામ કરી લો એટલે 20મો હપ્તો આપણા ખાતામાં જમા થઈ જશે। તો આ 3 કામ ક્યાં કરવાના છે તે આ વિડીયોમાં આપણે જાણીશું અને ખાસ કરીને ખેડૂત મિત્રોને KYC કરાવવું ફરજિયાત છે અને જોવાનું છે કે બેંકમાં મોબાઈલ નંબર બેંક સાથે જોડાયેલું છે કે નથી। જો ના હોય તો મોબાઈલ નંબર જે છે તે બેંક સાથે જોડાવવું જરૂરી છે, ત્યારે 20મો હપ્તો જમા થશે। અને ખેડૂત મિત્રો, તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો આ વિડીયો તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો અને એક વિડીયોને લાઈક કરી દેજો। તો વિડીયો ચાલુ કરીએ। વાત કરીએ તો PM નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2025ના રોજ કિસાન સન્માન નિધિનો 19મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો। જે 19મો હપ્તો જે છે તે PM નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2025ના રોજ 19મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। PM કિસાન યોજના હેઠળ 20મો હપ્તો જૂન 2025 સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। જે 20મો હપ્તો જે છે તે ખેડૂતોના ખાતામાં જૂન 2025 મહિનામાં આવવાની શક્યતા છે। આગળ વાત કરીએ તો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે। આ પૈકી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એક યોજના છે। આ યોજના 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી। જે PM કિસાન સન્માન નિધિ યોજના જે છે તે 24 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી। PM કિસાન યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા નાણાકીય સહાય આપવામાં આવે છે। ખેડૂતોના જે ખાતામાં છે જે આ 2000 રૂપિયા દર 4 મહિને નાખવામાં આવે છે, બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે। આ રીતે ખેડૂતોને વર્ષમાં 3 હપ્તા કુલ 6000 રૂપિયાની સહાય મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે। જે ખેડૂતોના ખાતામાં વર્ષમાં જે 6000 રૂપિયા આપવામાં આવે છે 2000ના હપ્તા દ્વારા, અને ખેડૂતોને આ યોજનાનો લાભ લેવા માટે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે। ખેતીની જમીનનો માલિક હોવો જરૂરી છે। પતિ અથવા પત્ની અને સગીર બાળકો ધરાવતા સંયુક્ત પરિવારને એક જ એકમ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે। જે પતિ અથવા પત્ની જે સંયુક્ત જે ખાતું છે, સગીર બાળકો ધરાવતા સંયુક્ત પરિવાર છે, તેને એક જ વ્યક્તિને ખાતું 2000નો હપ્તો મળશે। PM નરેન્દ્ર મોદીએ 24 ફેબ્રુઆરી 2025ના રોજ કિસાન સન્માન નિધિ 19મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો। PM કિસાન યોજના હેઠળ 20મો હપ્તો જૂન 2025 સુધીમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે। અંતિમ તારીખ અને સ્થાન વિશે હજુ સુધી કોઈ માહિતી મળી નથી। આગળ વાત કરીએ તો કયા KYC કરાવવું જરૂરી છે? ખેડૂતોને KYC કરાવવું જરૂરી છે। તો કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ KYC પણ જરૂરી છે। જો તમે ખેડૂત મિત્રો KYC નહીં કરાવ્યું હોય તો તમને 20મો હપ્તો મળશે નહીં। જો તમે આ કામ પૂર્ણ નહીં કરો તો તમારા હપ્તા અટકી શકે છે। લાભાર્થી ખેડૂતો માટે 30 એપ્રિલ પહેલાં KYC કરાવવું ફરજિયાત છે। જે લાભાર્થીને ખેડૂતોને માટે 30 મે જે છે 30 મેના રોજ જે KYC કરાવવું ફરજિયાત છે। પરંતુ જો તેઓ તેમની જમીન ચકાસણી નહીં કરાવે તો તે હપ્તાના લાભોથી વંચિત રહી શકે છે। જો તમે જમીનની ચકાસણી નહીં કરાવી હોય તો પણ તમને 20મો હપ્તો મળશે નહીં। જો ખેડૂતોએ આ કામ પૂર્ણ કર્યું નથી તો તેમને 30 મે 2025 સુધી પૂર્ણ કરી લેવું તો તમને 20મો હપ્તો મળશે। આગળ વાત કરીએ તો મોબાઈલ અને બેંક ખાતાનું જોડાણ। તો તે જ રીતે ખેડૂતોના આધાર તેમના મોબાઈલ અને બેંક ખાતા સાથે લિંક નથી તેમને પણ હપ્તો મળશે નહીં। જો તમારું આધાર કાર્ડ બેંક સાથે લિંક નહીં હોય અથવા મોબાઈલ બેંક સાથે લિંક નહીં હોય તો તમને 20મો હપ્તો મળશે નહીં। આવા ખેડૂતોએ શક્ય તેટલી વહેલી તકે તેમની બેંક જવું પડશે અને તેમના આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું પડશે। આ ઉપરાંત
જે ખેડૂતોના અરજી ફોર્મમાં કોઈ ભૂલ હોય તેમના પૈસા પણ ફસાઈ શકે છે. તેથી આ બંને બાબતોનો સમયસર અપડેટ તમારે લેવી જોશે. જો ખેડૂત મિત્રો તમારા અરજી ફોર્મમાં કોઈ તમારે ભૂલ હોય તો પણ તમને પૈસા નહીં મળે 2000નો હપ્તો. આગળ વાત કરીએ તો અત્યાર સુધીમાં કેટલી રકમ ટ્રાન્સફર થઈ છે. અત્યાર સુધી ખેડૂતોના ખાતામાં કેટલી જે PM કિસાન સન્માન નિધિ યોજનાનો છે જે કેટલી રકમ ટ્રાન્સફર કરી છે તેની વાત કરીએ તો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં કુલ 3.68 લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે. ઓલ ઇન્ડિયામાં ભારતની વાત કરીએ તો ટોટલ ખેડૂતોના ખાતામાં 3.68 લાખ કરોડ ખેડૂતોના ખાતામાં નાખ્યા છે. આ વખતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે DBT દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 9.8 કરોડ ખેડૂતોના 22,000 રૂપિયાની રકમ આપવામાં આવી છે. જે DBT દ્વારા 9.5 કરોડ ખેડૂતોને જે 22,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. એટલે કે ડાયરેક્ટ બેંકમાં જમા જે થઈ ગયા છે ખેડૂતોને તે 22,000 કરોડ રૂપિયા જમા થયા છે ટોટલ ખેડૂતોને. આમાં 2.41 કરોડ મહિલા ખેડૂતોને પણ સમાવેશ થાય છે. આમાં જે ખેડૂત છે તે એમાં 2.41 કરોડ મહિલા છે તેને પણ આમાં સમાવેશ થાય છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.